નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ખાસ રસી વિશે વાત કરવાના છીએ. એક એવી રસી જે કેન્સર જેવી ગંભીર બીમારીને રોકી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV રસીની. ચાલો સાથે મળીને સમજીએ કે આ રસી આપણા બધા માટે, આપણા સમાજના સ્વાસ્થ્ય માટે આટલી બધી મહત્વની કેમ છે. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ રસી આખરે કઈ મોટી સમસ્યાનું સમાધાન કરવા જઈ રહી છે. અને સાચું કહું તો જે આંકડા સામે આવે છે એ ખરેખર ચોંકાવનારા છે. આપણા દેશમાં, ભારતમાં સ્તન કેન્સર પછી જો કોઈ કેન્સર મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતું હોય તો એ છે સર્વાઇકલ કેન્સર. અને આને માત્ર એક આંકડા તરીકે ન જોતા, આ એક એવી ગંભીર સમસ્યા છે જે આપણા દેશની લાખો મહિલાઓના જીવન અને એમના પરિવારો પર સીધી અસર કરે છે. જો ખાલી એક વર્ષ એટલે કે 2022ની જ વાત કરીએ તો ભારતમાં સર્વાઇકલ કેન્સરના 1,26,000 કરતાં પણ વધારે નવા કેસ સામે આવ્યા. અને દુઃખની વાત એ છે કે લગભગ 39,000 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ આંકડા પોતે જ બૂમ પાડીને કહી રહ્યા છે કે આ રોગને રોકવા માટે આપણે કેટલા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જરૂર છે. તો સવાલ એ થાય કે આ સર્વાઇકલ કેન્સરનું મૂળ કારણ શું છે અને સૌથી અગત્યનું, શું આપણે એને અટકાવી શકીએ છીએ? કેવી રીતે? અને અહીંયા જ એક બહુ મહત્વની વાત સામે આવે છે. વિજ્ઞાનને આ કેન્સરનું મુખ્ય કારણ મળી ગયું છે, ખબર છે? લગભગ 83% કેસમાં આ કેન્સર એક વાયરસને કારણે થાય છે જેનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV. અને એમાં પણ ખાસ કરીને એના 16 અને 18 નંબરના પ્રકાર જવાબદાર છે. હવે જરા વિચારો, જો કોઈ બીમારીનું કારણ એક વાયરસ હોય તો એને રોકવાનો રસ્તો પણ સાવ સ્પષ્ટ થઈ જાય છે, ખરું ને? બસ આ જ કડી આપણને એક બહુ જ શક્તિશાળી ઉપાય તરફ લઈ જાય છે, અને એ ઉપાય છે રસી. અને આ રહ્યું એ શક્તિશાળી સમાધાન, HPV રસી. આ એક એવી સુરક્ષિત અને અસરકારક રસી છે જે કેન્સર માટે જવાબદાર સૌથી જોખમી HPV સ્ટ્રેન સામે રક્ષણ આપે છે. આ કાર્યક્રમમાં જે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે એ ક્વોડ્રીવેલેન્ટ પ્રકારની છે. હવે ક્વોડ્રીવેલેન્ટ એટલે શું? એનો સીધો મતલબ છે કે તે HPV વાયરસના 4 અલગ અલગ પ્રકારો સામે રક્ષણ આપે છે. અને આ રસી આપવાની પ્રક્રિયા પણ સાવ સરળ છે. હાથના ઉપરના ભાગમાં એક સામાન્ય ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. ઓકે, તો હવે આપણે રસી વિશે તો જાણી લીધું, પણ ચાલો હવે એ સમજીએ કે આ જીવનરક્ષક રસીને લોકો સુધી પહોંચાડવાનું આયોજન કેવું છે. તો આ કાર્યક્રમ કોના માટે છે? અહીં લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ રાખવામાં આવ્યું છે. આ રસી એવી કિશોરીઓ માટે છે જેમણે 14 વર્ષ પૂરા કર્યા છે પણ હજુ 15 વર્ષ પૂરા નથી કર્યા, કારણ કે વૈજ્ઞાનિક રીતે આ જ ઉંમરે રસી આપવાથી સૌથી શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે. અલબત્ત, સલામતી હંમેશા પહેલી પ્રાથમિકતા હોય છે, એટલે કેટલાક નિયમો પણ છે. જેમ કે જો કોઈ કિશોરી ગર્ભવતી હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય અથવા તો રસીના કોઈ ઘટકથી એને ગંભીર એલર્જી થતી હોય તો એવા કિસ્સામાં આ રસી નથી અપાતી. હવે આટલા મોટા કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ પણ એટલી જ મજબૂત કરવી પડે. દરેક આરોગ્ય કેન્દ્ર પર પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે, જેમ કે રસીને સાચા તાપમાન પર સાચવવા માટે કોલ્ડ ચેન સિસ્ટમ, દરેક કેન્દ્ર પર મેડિકલ ઓફિસરની હાજરી અને દેખરેખ, અને હા, બધા જ રેકોર્ડ્સને ડિજિટલી સાચવવા માટે લેપટોપ અને બીજી વ્યવસ્થાઓ પણ છે. આખી પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે દરેક રસીકરણ કેન્દ્ર પર એક ખાસ 4 સભ્યોની ટીમ કામ કરશે. એમાં સૌથી પહેલા છે મોબિલાઇઝર, જે લોકોને કેન્દ્ર સુધી લાવવાનું કામ કરશે. બીજા છે વેરીફાયર, જે એમની ઓળખ અને નોંધણી તપાસશે. ત્રીજા છે વેક્સિનેટર, જે રસી આપશે અને ડેટા એન્ટ્રી કરશે. અને ચોથા છે સ્વયંસેવક, જે ભીડનું નિયમન કરશે. જો આ ટીમવર્કથી જ આખી પ્રક્રિયા એકદમ સરળતાથી પાર પડશે. અને સૌથી આધુનિક વાત એ છે કે દરેક રસીકરણની નોંધણી તરત જ એટલે કે રિયલ ટાઈમમાં યુવિન નામના ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવે છે. આનાથી શું ફાયદો? આનાથી એક કાયમી અને ગમે ત્યારે ચકાસી શકાય એવો ડિજિટલ હેલ્થ રેકોર્ડ તૈયાર થઈ જાય છે. સ્વાભાવિક છે કે જ્યારે પણ રસીની વાત આવે ત્યારે સલામતીનો સવાલ મનમાં પહેલા આવે, અને આવવો જ જોઈએ. તો ચાલો હવે એના પર જ વાત કરીએ કે રસી લીધા પછી શું ધ્યાન રાખવાનું છે અને સલામતી માટે કેવી દેખરેખ રાખવામાં આવે છે. જુઓ, રસી લેવા આવનાર કિશોરીઓ અને એમના પરિવારો માટે 3 બહુ જ સરળ પણ મહત્વની સૂચનાઓ છે. પહેલી, અત્યારે આ રસીનો એક જ ડોઝ પૂરતો છે. બીજી, ક્યારે પણ ભૂખ્યા પેટે રસી લેવા ન આવવું, હળવો નાસ્તો કરીને જ આવવું. અને ત્રીજી, જે સૌથી અગત્યની છે, રસી લીધા પછી ફરજિયાત 30 મિનિટ સુધી નિરીક્ષણ માટે કેન્દ્ર પર જ બેસવાનું છે.
અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર શું થાય છે કે અમુક લોકોને ઇન્જેક્શનનો ડર હોય છે અને એ ડરના કારણે ચક્કર જેવું આવી શકે છે. પણ યાદ રાખજો, આ રસીની કોઈ આડઅસર નથી. આ માત્ર એક ગભરામણ છે. એચપીવી રસી તો ખૂબ જ સુરક્ષિત છે, કારણ કે તેમાં જીવંત વાયરસ હોતા જ નથી, એટલે એનાથી ચેપ લાગવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. અને હા, આરોગ્ય કર્મચારીઓ માટે પણ એકદમ સ્પષ્ટ વ્યવસ્થા છે. જો રસી પછી કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો એની જાણ કરવા માટે સેફ વેક નામની એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે વેક્સિનેટરથી માંડીને રાજ્ય સ્તર સુધી દરેક ઘટનાની વ્યવસ્થિત નોંધણી થાય અને એની પૂરી તપાસ કરવામાં આવે. આ પ્રક્રિયામાં સમયનું પણ ખૂબ મહત્વ છે. કોઈ પણ ઘટના બને તો તેની જાણ તાત્કાલિક મેડિકલ ઓફિસરને કરવી પડે છે, અને જો કોઈ ગંભીર કેસ હોય તો એના માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરાઈ છે, જેમ કે 24 કલાક અને 48 કલાકની અંદર જરૂરી ફોર્મ ભરીને જિલ્લા કક્ષાએ જાણ કરવી ફરજિયાત છે. તો આટલી બધી માહિતી પછી આનો સાર શું છે? આપણે કઈ મુખ્ય વાતો યાદ રાખવાની છે? જો આ કાર્યક્રમની સફળતા કોઈ એક વ્યક્તિ પર નથી, પણ આપણા સૌની એક સહિયારી જવાબદારી છે. 14 વર્ષની દરેક દીકરીને આ રસી મળે એ જોવાનું છે. રસી ભૂખ્યા પેટે ન અપાય અને 30 મિનિટનું નિરીક્ષણ થાય એ પાક્કું કરવાનું છે. યુવિન પોર્ટલ પર સાચી અને સમયસર નોંધણી થવી જોઈએ, અને જો કોઈ પણ તકલીફ જણાય તો સેફ વેક દ્વારા તરત જ જાણ કરવાની છે. પરિવારથી માંડીને આરોગ્ય કાર્યકર સુધી દરેકની ભૂમિકા અહીં ખૂબ જ મહત્વની છે. સાચું કહું તો આ માત્ર એક રસીકરણ કાર્યક્રમ નથી. આ એક મોટો પ્રયાસ છે, એક સ્વસ્થ અને કેન્સર મુક્ત સમાજ બનાવવાનો સહિયારો પ્રયાસ. યુવિન પોર્ટલની જગ્યાએ આપણા ગુજરાતમાં ટેકો પોર્ટલ પણ આવી શકે છે, અથવા બંને પોર્ટલમાં એન્ટ્રી કરવાનું પણ થઈ શકે છે. આ વિડીયો સારો લાગે તો તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.